વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણું ચેપ્ટર નંબર 5 દેટ ઇઝ સરફેસ કેમિસ્ટ્રી પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર આપણે ઓવર કરેલો હતો. આપણે કોમ્પિટિટિવ લેવલથી બોર્ડ લેવલથી આપણે ચેપ્ટરને ઓવર કરેલો હતો. હવે આજની ડેટમાં આપણે જે આપણી A to Z બુક છે તેમાં સેક્શન C દેટ ઇઝ પ્રીવિયસ યર એક્ઝામિનેશન ક્વેશ્ચન છે તેના રિલેટેડ ડિસ્કશન કરવાના છે. સેક્શન A અને સેક્શન B ના MCQ તમે સોલ્વ કર્યા હશે એવું હું માની લઉં છું, અને એમાંથી જો કોઈ તમને ક્વેશ્ચનની ક્વેરી હોય તો યુ કેન આસ્ક મી એની ટાઈમ. આજના લેક્ચરમાં આપણે પ્રીવિયસ યર એક્ઝામિનેશન ક્વેશ્ચન AIPMT અને નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન રિલેટેડ ડિસ્કશન કરશું. પહેલો ક્વેશ્ચન જે છે તો દેટ ઇઝ નોન ઇલેક્ટ્રોલાઇટ કોલોઇડલ સર્ફેક્ટન્ટ ઇઝ. નોન ઇલેક્ટ્રોલાઇટ એટલે કે જે ઇલેક્ટ્રોલાઇટ એટલે શું? વિદ્યુત વિભાજ્ય, બરાબર. અને નોન ઇલેક્ટ્રોલાઇટ એટલે કે જેનું વિભાજન આયનીકરણ વિયોજન થતું નથી તેવો નીચેનામાંથી કયો સર્ફેક્ટન્ટ છે? સર્ફેક્ટન્ટ એટલે શું? પૃષ્ઠ સક્રિય કરતા પદાર્થ. તો આ જે છે ફર્સ્ટ ઓપ્શન જે છે ધેટ ઇઝ C17H35COO તો એનું વિયોજન થાય C17H35COO માઇનસ અને Na પ્લસમાં. આમાંથી પણ એટલે દેટ મીન્સ આમાંથી આ માઇનસ અને આ પ્લસમાં વિયોજન પામે એટલે આ ઇલેક્ટ્રોલાઇટિક કોલોઇડલ સર્ફેક્ટન્ટ છે. પછી આમાંથી આખો પોર્શન માઇનસમાં અને આ પોર્શન પ્લસમાં વિયોજન પામે એટલે એ પણ કોલોઇડલ સર્ફેક્ટન્ટ છે. આમાંથી કોઈ પણ જાતના આયનો ઉત્પન્ન થતા નથી તો આ નોન ઇલેક્ટ્રોલાઇટ કોલોઇડલ સર્ફેક્ટન્ટ છે. જ્યારે આમાંથી ઓલરેડી અહીંયા NH3 પ્લસ આવે ઓર અહીંયા NH પ્લસ પણ લખી શકાય, તો અહીંયાથી ઓલરેડી આ NH પ્લસ અને આ માઇનસ એટલે આ પણ શું છે? કોલોઇડલ સર્ફેક્ટન્ટ છે, જે કેવું છે? ઇલેક્ટ્રોલાઇટ. તો ઓપ્શન A, ઓપ્શન B અને ઓપ્શન D નું વિયોજન થાય છે અને એમાંથી પોઝિટિવ આયન એન્ડ નેગેટિવ આયન પ્રોડ્યુસ થાય, માટે એ લોકો ઇલેક્ટ્રોલાઇટિક કોલોઇડલ સર્ફેક્ટન્ટ છે. જ્યારે ઓપ્શન C જે છે, બરાબર, તો તે નોન આયોનિક ડિટર્જન્ટનું ઉદાહરણ છે. આ શાનું ઉદાહરણ છે? નોન આયોનિક ડિટર્જન્ટ. નોન આયોનિક ડિટર્જન્ટનું ઉદાહરણ છે, માટે એ કેવું છે? આપણું નોન ઇલેક્ટ્રોલાઇટિક કોલોઇડલ સર્ફેક્ટન્ટ છે. તો ક્વેશ્ચન નંબર 1માં આન્સર C આવશે. ક્વેશ્ચન નંબર 2 કે which of the following form cationic micelle above certain concentration? એટલે નીચેનામાંથી કયું કેટાયનિક મિસેલ બનાવશે? બરાબર, અમુક સાંદ્રતાએ કેટાયનિક મિસેલ બનાવે. તો હવે આપણને ખબર છે કે કેટાયનિક મિસેલ કોણ બનાવે? તો કેટાયનિક ડિટર્જન્ટ બનાવે, બરાબર. એનાયનિક મિસેલ કોણ બનાવે? તો એનાયનિક ડિટર્જન્ટ બનાવે. તો આપણે ચેપ્ટર નંબર 16 કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફ આપણા રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન વિશે ચેપ્ટર શીખ્યા. તો તેમાં આપણે કેટાયનિક ડિટર્જન્ટ જોયું, પછી એનાયનિક ડિટર્જન્ટ જોયું, ત્યાર પછી નોન આયોનિક ડિટર્જન્ટ જોયું. તો એના ઉદાહરણ જો ખ્યાલ હોય તો આ ક્વેશ્ચનને આપણે બહુ સરળતાથી સોલ્વ કરી શકીએ. તો સોડિયમ ડોડેસેલ સલ્ફેટ ધેટ ઇઝ SDS તો એ તો એનાયોનિક ડિટર્જન્ટ હતું. યુરિયા તો ડિટર્જન્ટ છે જ નહીં. સોડિયમ એસિટેટ પણ ડિટર્જન્ટ નથી. અને ધીસ ઇઝ સી ટેબ એ કેવું છે? કેટાયનિક ડિટર્જન્ટ છે. તો આ કેટાયનિક ડિટર્જન્ટ છે, તો આ કેટાયનિક ડિટર્જન્ટ કયું મિસેલ બનાવશે? કેટાયનિક મિસેલ્સ બનાવશે. તો આમાં આન્સર શું આવશે? D. યુરિયા અને સોડિયમ એસિટેટ એ બંને તો ડિટર્જન્ટ જ નથી, બરાબર. તો આ બંને ડિટર્જન્ટ નથી એટલે એ લોકો મિસેલ નહીં બનાવે. મિસેલ કોણ બનાવે? તો સોપ અને ડિટર્જન્ટ જેવા સરફેસ એક્ટિવ એજન્ટ એટલે સાબુ અને પ્રક્ષાલકો એટલે ડિટર્જન્ટ જેવા પૃષ્ઠ સક્રિય કરતા પદાર્થો અમુક સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાએ મિસેલ બનાવે છે. તો સોડિયમ ડોડેસેલ સલ્ફેટ એ કેવું ડિટર્જન્ટ છે? તો એ એનાયોનિક ડિટર્જન્ટ છે. જ્યારે આ કેવું ડિટર્જન્ટ છે? આ કેટાયનિક ડિટર્જન્ટ છે. તો આ કેટાયનિક ડિટર્જન્ટ જે છે તેથી કેવું મિસેલ બનાવશે? કેટાયનિક મિસેલ બનાવશે. એનાયનિક ડિટર્જન્ટ એ એનાયનિક મિસેલ્સ બનાવશે. જ્યારે યુરિયા અને સોડિયમ એસિટેટ તો તેઓ મિસેલ બનાવતા નથી.
તેઓ મિસેલ બનાવતા નથી. શા માટે મિસેલ બનાવતા નથી? કારણ કે તેઓ ડિટર્જન્ટના ઉદાહરણ નથી. The Langmuir adsorption isotherm is deduced using the assumption. એટલે આપણી ટેક્સ્ટબુકમાં પ્રીવિયસ યરની ટેક્સ્ટબુકમાં લેંગમ્યુર એડઝોર્પ્શન આઇસોથર્મ આપેલો હતો, પરંતુ આ વર્ષથી આપણી રેફરન્સ બુક આપણી ટેક્સ્ટબુકમાંથી આ ટોપિકને સ્કીપ કરેલો છે, પરંતુ કોમ્પિટિટિવમાં પૂછાયેલો છે અને ઓલરેડી બીજી બધી જે નીટની રેફરન્સ બુક છે તેમાં એ થિયરી એક્સપ્લેન કરેલી છે. એટલે મેં તમને લેંગમ્યુર એડઝોર્પ્શન આઇસોથર્મ સમજાવેલું છે, તો એ તમારે કરવાનું છે. ડોન્ટ સ્કીપ ઇટ. હવે લેંગમ્યુર એડઝોર્પ્શન આઇસોથર્મમાં અમુક પૂર્વધારણા હતી. એ પૂર્વધારણામાંની એક એઝમ્પશન એટલે અભિધારણા, જેને પૂર્વધારણા કહેવાય. તો તેમાં એક પૂર્વધારણા એવી હતી, કઈ પૂર્વધારણા હતી કે રેટ ઓફ એડઝોર્પ્શન ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ડિઝર્પ્શન. બરાબર? એટલે કે અધિશોષણ અને અવશોષણનો દર સરખો છે. એ બંને વચ્ચે કાઇનેટિક ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થયેલું હોય. પછી બીજો ક્વેશ્ચન એમ પણ, બીજી અભિધારણા એમ પણ હતી કે જે અધિશોષણના જે સ્થાન છે તો તે બધા ઇક્વલ હોય અને તે આજુબાજુમાં અધિશોષણ થયેલું છે કે તેનાથી કેવા હોય? સ્વતંત્ર હોય. તો આ એક પણ અભિધારણા હતી. તો એવી અભિધારણા આપણે શોધવાની કે ધ એડઝોર્પ્શન સાઇટ્સ આર ઇક્વિવેલન્ટ ઇન ધેર એબિલિટી ટુ એડઝોર્બ ધ પાર્ટિકલ્સ. પહેલી જ અભિધારણા આપણે જે અભિધારણા શીખેલી તેમાંથી હતી. પહેલાં આપણે થિયરીના જે એઝમ્પશન છે તેને યાદ કરવાના અને પછી એવો એઝમ્પશન અંદર શોધવાનો પ્રયત્ન કરવાનો. તો પહેલું મળ્યું. બીજું જો, ધ હીટ ઓફ એડઝોર્પ્શન વરાઇઝ વિથ કવરેજ, ધ એડઝોર્બ મોલેક્યુલ ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર એન્ડ ધ એડઝોર્પ્શન ટેક પ્લેસ ઇન અ મલ્ટીલેયર. હવે જે લેંગમ્યુર એડઝોર્પ્શન આઇસોથર્મ જે હતું તો તેમાં તો યુનિમોલેક્યુલર લેયર બનતું હતું, ખબર ને? એક જ લેયર બનતું હતું. એટલે આ તો આવતું જ નહીં હતું. પછી ધ એડઝોર્બ મોલેક્યુલ ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર, તે પણ હતું કે અધિશોષણના સ્થાન એકબીજાથી સ્વતંત્ર હતા, એટલે દે વોન્ટ રિએક્ટ વિથ ઈચ અધર. અને ધ હીટ ઓફ એડઝોર્પ્શન વરાઇઝ વિથ કવરેજ. બરાબર? તો જ્યારે એડઝોર્પ્શન્સ સાઇટ્સ આર ઇક્વિવેલન્ટ હોય તો તેમને હીટ ઓફ એડઝોર્પ્શન સરખું જ હોય, એટલે આ ઓપ્શન પણ નહીં આવે. તો કરેક્ટ ઓપ્શન જે એઝમ્પશન જે આપેલું હતું તેમાંનું એક એઝમ્પશન કે ધ એડઝોર્પ્શન સાઇટ આર ઇક્વિવેલન્ટ ઇન ધેર એબિલિટી ટુ એડઝોર્બ ધ પાર્ટિકલ. એટલે કે અધિશોષણ છિદ્રોના સ્થાન એ અધિશોષણ કરવાની કેપેસિટીના સંદર્ભમાં કેવું છે? સમાનતા દર્શાવે છે. તો ધેટ ઇઝ ઓપ્શન એ વિલ બી યોર કરેક્ટ આન્સર. ધેન આફ્ટર ક્વેશ્ચન નંબર 5 કે કેટાલિસ્ટ. કેટાલિસ્ટ એટલે ઉદ્દીપક. તો ધે વિલ લોઅર્સ ધ એક્ટિવેશન એનર્જી. યસ, કેટાલિસ્ટ એ સક્રિયકરણ ઉર્જાને શું કરે છે? ઘટાડે છે. પહેલું જ ઓપ્શન સાચું. પણ સાચું ઓપ્શન જોઈને બીજા ઓપ્શન નહીં જોવાના એવું નહીં. દે ઇન્ક્રીઝ ધ એક્ટિવેશન એનર્જી? નહીં, રોંગ. મે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ એક્ટિવેશન એનર્જી? રોંગ. અને બ્રિંગ અબાઉટ ઇક્વિલિબ્રિયમ? રોંગ. કારણ કે ઉદ્દીપક એવા પદાર્થો છે જે સક્રિયકરણ ઉર્જાને ઘટાડીને જે પ્રક્રિયાને પૂર્ણ થવા માટેનો સમય જે છે તે શું કરે છે? ઘટાડે છે. એટલે પ્રક્રિયાને ઓછા સમયમાં પૂર્ણ કરે છે. એટલે ઇટ વિલ ડેફિનેટલી ડિક્રીઝ ધ એક્ટિવેશન એનર્જી. અને એક્ટિવેશન એનર્જી બેરિયર જે છે તે પણ એને સ્થિતિ ઉર્જા અંતરાલ જે છે, એક્ટિવેશન એનર્જી બેરિયર છે તેને નીચો લાવે. અને બ્રિંગ અબાઉટ ઇક્વિલિબ્રિયમ, તો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ સંતુલન અચળાંક પર બી એની કોઈ જાતની અસર થતી નથી. એટલે સંતુલન અચળાંક એની અસરથી સ્વતંત્ર છે. એટલે આમાં આન્સર શું આવશે? એ આવશે. ધેન આફ્ટર ધ કેટાલાઇટિક એક્ટિવિટી ઓફ ટ્રાન્ઝિશન મેટલ એન્ડ ધેર કમ્પાઉન્ડ ઇઝ અસ્ક્રાઇબ મેઇનલી ટુ. મેં તમને આ પોઈન્ટ પણ સમજાવેલો છે કે જે ટ્રાન્ઝિશન મેટલ જે છે, સંક્રાંતિ ધાતુ તત્વો જે છે અને તેમાંથી બનતા જે સંયોજન જે છે તો તેનું જે ઉદ્દીપકીય સક્રિયતા જે છે તો તે શાને આધારે છે કે એમની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાની વૃત્તિ અને તેમની ઇનકમ્પ્લીટ જે ડી ઓર્બિટલ્સ, ઇનકમ્પ્લીટ એટલે કે અપૂર્ણ ડી કક્ષકો જે છે તેને આધારે છે. તો આ બે મેજર ફેક્ટર રિસ્પોન્સિબલ હતા જે સંક્રાંતિ ધાતુ તત્વોની કેટાલાઇટિક એક્ટિવિટી માટેના. તમે ડી અને એફ વિભાગ ચેપ્ટર લર્ન કર્યું હશે, તમને લેક્ચર અપલોડ કરવામાં આવતા હતા, તો તેમાં આ ટોપિક તમે લર્ન કર્યું હશે. તો જે ટ્રાન્ઝિશન મેટલ છે, સંક્રાંતિ ધાતુ તત્વો છે, તેને કેટાલાઇટિક એક્ટિવિટી એનું મેગ્નેટિક બિહેવિયર ને આધારિત નથી.
તો ટ્રાન્ઝિશન મેટલની કેટાલિટિક એક્ટિવિટી તેમના મેગ્નેટિક બિહેવિયર એટલે ચુંબકીય ગુણધર્મને આભારી નથી. અનફિલ્ડ ડી ઓર્બિટલ, અનફિલ્ડ એટલે શું? અનફિલ્ડ એટલે ખાલી ભરાયેલી ડી કક્ષકો. અનફિલ્ડ નહીં આવે, ઇનકમ્પ્લીટ ડી ઓર્બિટલ્સ આવવું જોઈએ. અનફિલ્ડનો શું થાય કે ખાલી છે. ફિલ હોય તો ભરાયેલી કહેવાય ને અનફિલ એટલે ખાલી કહેવાય. તો ખાલી પડેલી ડી કક્ષકોને લીધે ટ્રાન્ઝિશન મેટલ જે છે તેની કેટાલાઇટિક એક્ટિવિટીની, તો અહીંયા જો ઇનકમ્પ્લીટ ડી ઓર્બિટલ શબ્દ આવે, ઇનકમ્પ્લીટ ડી ઓર્બિટલ્સ, તો એ ઓપ્શન સાચો. પરંતુ અનફિલ્ડ ડી ઓર્બિટલનો મિનિંગ શું થાય કે ખાલી પડેલી ડી કક્ષકો. તો ખાલી પડેલી ડી કક્ષકોની ઇનકમ્પ્લીટ ડી ઓર્બિટલ્સ એટલે અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકો, એટલે આ પણ નહીં આવે. ધેર એબિલિટી ટુ એડોપ્ટ ધ વેરિયેબલ ઓક્સિડેશન સ્ટેટ, યસ, કે તેમની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાની વૃત્તિ એ તેમની જે ઉદ્દીપકીય સક્રિયતા માટેનું મૂળભૂત રીઝન છે, તો એ આવશે. અને ધેર કેમિકલ રિએક્ટિવિટી એટલે તેમની રાસાયણિક સક્રિયતા તો ડેફિનેટલી નહીં આવે. તો જે ટ્રાન્ઝિશન મેટલ જે છે તેને કેટાલાઇટિક એક્ટિવિટી એટલે કે જે ઉદ્દીપકીય ગુણધર્મો, ધેટ્સ મેઇનલી ડ્યુ ટુ 2 પોઈન્ટ્સ, કે ધ ટેન્ડન્સી ટુ અટેન્ડ ધ વેરિયેબલ ઓક્સિડેશન સ્ટેટ એટલે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાની વૃત્તિ, એન્ડ ધેર ઇનકમ્પ્લીટ ડી ઓર્બિટલ્સ, અનફિલ્ડ નહીં. હા, જો અહીંયા ઇનકમ્પ્લીટ ડી ઓર્બિટલ્સ હોય, ઇનકમ્પ્લીટ ડી ઓર્બિટલ્સ વર્ડ આવે તો આ ઓપ્શન કેવું થાય? સાચું થાય. ઇનકમ્પ્લીટ ડી ઓર્બિટલ્સ જો આપે તો આ ઓપ્શન સાચું થાય. પણ અહીંયા ઇનકમ્પ્લીટ અહીંયા શું આપ્યું છે? અનફિલ્ડ આપ્યું છે. તો ધેટ ઇઝ અનફિલ્ડનો મતલબ ખાલી ડી કક્ષકો. તો જો ખાલી ડી કક્ષકો હોય તો તેને તો ટ્રાન્ઝિશન મેટલ કહેવાય જ નહીં. માટે આ ઓપ્શન રોંગ થાય. ક્વેશ્ચન નંબર 7, ઇન ફ્રેન્ડલી એડઝોર્પ્શન આઇસોધર્મ ધ વેલ્યુ ઓફ 1/n ડેફિનેટલી એ 0 અને 1ની વચ્ચે હશે. તો દેટ ઇઝ ઓપ્શન સી. થિયોરિટિકલ ક્વેશ્ચન છે, એમાં કંઈ વિચારવાનું આવે નહીં. પણ પામે તો એ તો સાચું સ્ટેટમેન્ટ છે. દેટ્સ અ ટ્રુ. એન્ઝાઇમ આર લીસ્ટ રિએક્ટિવ એટ ઓપ્ટિમમ ટેમ્પરેચર ડેફિનેટલી ફોલ્સ. વાય? તો લીસ્ટ રિએક્ટિવ નહીં, મોસ્ટ રિએક્ટિવ. ઉત્સેચકો ઓપ્ટિમમ ટેમ્પરેચર અને પીએચ એ મોસ્ટ રિએક્ટિવ છે. બરાબર? તો તે તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ થાય. તો એ આપણો કરેક્ટ આન્સર. બીજો ઓપ્શન છે એન્ઝાઇમ આર મોસ્ટલી પ્રોટીનિયસ ઇન નેચર, તો સાચું છે. એન્ઝાઇમ એક્શન ઇઝ સ્પેસિફિક, તો તે પણ સાચું છે. બરાબર? એટલે આમાં ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ કયું આવશે? બી આવશે. જે ઉત્સેચકના જે ગુણધર્મો છે તેમાં જ આપણે જોયેલું. પછી ધ પ્રોટેક્ટિંગ પાવર ઓફ લાયોફિલિક કોલોઇડલ સોલ્યુશન ઇઝ એક્સપ્રેસ, એટલે લાયોફિલિક કોલોઇડ જે છે તેનું રક્ષણાત્મક સ્વભાવ ડેફિનેટલી ગોલ્ડ નંબરના સંદર્ભમાં જોવાય. સીએમસીના સંદર્ભમાં નહીં, ઓક્સિડેશન નંબરમાં નહીં, સ્કંદન મૂલ્યના સંદર્ભમાં નહીં, ગોલ્ડ નંબર આપણે સુવર્ણ આંક જોયો તેના સંદર્ભમાં. Then after, which property of colloid is not depend on the charge on the colloidal particle? એટલે નીચેનામાંથી કલિલનો કયો ગુણધર્મ જે છે તો તે કલિલના ચાર્જને આભારી નથી. તો એમાં ઓપ્શન કયા કયા આવે? પહેલું ટિન્ડલ ઇફેક્ટ. તો ટિન્ડલ ઇફેક્ટ જે છે તો તે કલિલની સાઇઝના આધારે છે. અને બીજું જે આપાત પ્રકાશ જે છે તેની જે તરંગ લંબાઈ છે તેના આધારિત છે. બરાબર? પછી વક્રી ભવનાંક ટિન્ડલ ઇફેક્ટનામાં આપણે 2 કન્ડિશન જોયેલી હતી કે ધ ડિસ્પર્ઝન મીડિયમ અને ડિસ્પર્સ ફેઝ જે છે તો તેમના વક્રી ભવનાંક વચ્ચેનો તફાવત મોટો હોવો જરૂરી છે. અને બીજું જે આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે તેના કરતાં જે કલિલ કણો છે તે કદમાં ખૂબ નાના હોવા જોઈએ નહીં. એટલે અહીંયા તરંગ લંબાઈ અને કલિલ કણોના પર ડિપેન્ડન્ટ છે. અહીંયા કોઈ પણ જગ્યાએ કલિલ કણો પરના ચાર્જ રિલેટેડ કોઈ પણ ટોપિક આવતો નથી. તો ટિન્ડલ ઇફેક્ટ એટલે ધીસ વિલ બી અવર કરેક્ટ કે વિચ ઇઝ નોટ ડિપેન્ડ અપોન ધ ચાર્જ ઓફ ધ કોલોઇડલ પાર્ટિકલ. ટિન્ડલ ઇફેક્ટમાં આપણે કોઈ પણ જગ્યાએ કલિલ કણોના ચાર્જ વિશેનો પોઈન્ટ લર્ન કર્યો નથી. કોએગ્યુલેશન, યસ, ડેફિનેટલી ધેટ ઇઝ ડિપેન્ડ અપોન ધ ચાર્જ ઓફ ધ કોલોઇડલ પાર્ટિકલ. કે જો પોઝિટિવ સોલ હોય તો તેનું સ્કંદન ઋણ આયન કરે અને ઋણ સોલ હોય તો તેનું સ્કંદન ધન આયન કરે. તો એના માટે એના પરનો ચાર્જ જરૂરી છે. ઇલેક્ટ્રોફોરેસિસ અને ઇલેક્ટ્રોઓસ્મોસિસ, તો ઇલેક્ટ્રોફોરોસિસ અને ઇલેક્ટ્રોઓસ્મોસિસ એમાં બી કલિલ કણોનો ચાર્જ જવાબદાર છે. ઇલેક્ટ્રોફોરોસિસમાં શું જોયું કે
પોઝિટિવ સોલ જે છે તો તે ઋણ વીજભારિત કેથોડ તરફ જાય અને નેગેટિવ સોલ જે છે તે ધન વીજભારિત એનોડ તરફ જાય. પછી ઇલેક્ટ્રો ઓસ્મોસિસમાં શું જોયેલું કે કલીલ કણોનો જે વીજભાર હોય તેનાથી વિરુદ્ધ વીજભાર પાણી ધરાવે, ડિસ્પર્ઝન મીડિયમ ધરાવે, અને ડિસ્પર્ઝન મીડિયમ એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ સ્થળાંતર કરે, જેને ઇલેક્ટ્રો ઓસ્મોસિસ કહેવાય. એટલે કોએગ્યુલેશન, ઇલેક્ટ્રો ઓસ્મોસિસ અને ઇલેક્ટ્રોફોરોસિસ, આ જે ત્રણ પ્રોપર્ટી છે દેટ ઇઝ ડિપેન્ડ અપોન ધ ચાર્જ ઓફ ધ કોલોઇડલ પાર્ટિકલ, નોટ ધ ટિન્ડલ ઇફેક્ટ. ટિન્ડલ ઇફેક્ટ દેટ્સ ડિપેન્ડ અપોન ધ ઓર દેટ્સ attributed due to size of the colloidal particles. તો આના માટે ચાર્જ રિસ્પોન્સિબલ નથી. તો કરેક્ટ આન્સર વિલ બી એ. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક ઇઝ એસોસિએટ વિથ ધ એડઝોર્પ્શન. ડેફિનેટલી આપણે યાદ જ રાખેલું હતું કે ડેલ્ટા જી, ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ નેગેટિવ હોય. હું તમારી જગ્યાએ હું તો એટલું જ યાદ રાખું. શા માટે ડેલ્ટા જી? બિકોઝ એડઝોર્પ્શન એ સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે. શા માટે ડેલ્ટા એચ નેગેટિવ? બિકોઝ એડઝોર્પ્શન ઇઝ અ બોન્ડ ફોર્મેશન પ્રોસેસ. માટે એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે વધતા ઓછા પ્રમાણમાં. અને ડેલ્ટા એસ શા માટે નેગેટિવ? બિકોઝ જે વાયુનું જ્યારે અધિશોષણ થાય છે ત્યારે તેમની રેન્ડમનેસ ઘટે અને તેઓ વ્યવસ્થિત મેનરમાં જે અધિશોષક છે તેની સપાટી પર જોડાય. તો જો એમનું સ્પોન્ટેનિટી એટલે રેન્ડમનેસ જો ઘટતી હોય તો ડેફિનેટલી એમને એન્ટ્રોપી ફેરફાર ઘટે એટલે કે નેગેટિવ બને. એટલે અધિશોષણ દરમિયાન આ ત્રણ ફેક્ટર કેવા છે? નેગેટિવ છે. પછી ધ પ્રેશર ઓફ H2 રિક્વાયર્ડ ટુ મેક અ પોટેન્શિયલ H2 ઇલેક્ટ્રોડ 0 ઇન પ્યોર વોટર. તો આ જે છે તો તે તમારા વિદ્યુત રસાયણમાં તમે ક્વેશ્ચન કરી ચૂક્યા છો, એટલે આપણે અહીંયા એના રિલેટેડ ડિસ્કશન કરતા નથી. પછી ફોગ ઇઝ અ કોલોઇડલ સોલ્યુશન ઓફ ગેસ ઇન ગેસ. હવે ગેસ ઇન ગેસ એ કલીલ નથી, પહેલો જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એ કલીલનું ઉદાહરણ નથી. લિક્વિડ ઇન ગેસ, યસ, કે નાના વોટર ડ્રોપલેટ્સ ધેટ આર ડિસ્પર્સ ઇન અ ગેસિયસ મીડિયમ. તો એમાં કરેક્ટ આન્સર બી આવે. ગેસ ઇન લિક્વિડ નહીં આવે અને સોલિડ ઇન ગેસ પણ નહીં આવે. તો કરેક્ટ આન્સર શું આવે? બી. થિયોરિટિકલ ક્વેશ્ચન છે. On which of the following property does the coagulating power of an ion depend? એટલે નીચેનામાંથી કઈ પ્રોપર્ટી, on which of the following property does the coagulating power of an ion depend? બરાબર. તો the magnitude of the charge on the ion alone, the size of the ion alone, both magnitude and size of the charge, and the sign of a charge of the ion. આપણને ખબર છે કે કોએગ્યુલેટિંગ પાવર એટલે સ્કંદન કરવાની શક્તિ જે છે, કોઈ પણ આયન જે છે તેની સ્કંદન કરવાની શક્તિ એ બે વસ્તુ પર ડિપેન્ડન્ટ છે. બરાબર. જે એના પર ચાર્જ જે હાજર જે છે એટલે કે સાઇન જે હાજર છે તેના પર બી, અને તે કેટલી માત્રામાં છે તે રીતે બી. કે જેમ કે પોઝિટિવ સોલ હોય તો તેના માટે સ્કંદન કરતા આયન ઋણ આયન છે, અને નેગેટિવ સોલ હોય તો એના માટે સ્કંદન કરતા આયન એ ધન આયન છે. એટલે સાઇન ઓફ ધ ચાર્જ ઓન ધ આયન તે તો સાચું જ છે. બરાબર. પછી બીજું કે પોઝિટિવ સોલનું સ્કંદન ઋણ આયન વડે થાય ને ઋણ આયન બી જેનો વીજભાર વધારે તેની સ્કંદન શક્તિ વધારે. તેવી જ રીતે જે નેગેટિવ સોલ છે તેનું સ્કંદન ધન આયન વડે થાય, ને ધન આયનમાં પણ જેમ વીજભાર વધારે, હાર્ડી એન્ડ સુલ્ઝ રૂલ આપણે કીધેલા હતા ને, તો હાર્ડી એન્ડ સુલ્ઝ રૂલ પ્રમાણે જેમ વીજભાર વધારે તેમ સ્કંદન શક્તિ વધે. માટે જે કોએગ્યુલેટિંગ પાવર ઓફ આયન ધેટ ઇઝ ડિપેન્ડ અપોન બોથ ફેક્ટર, મેગ્નિટ્યુડ ઓફ ધ ચાર્જ એઝ વેલ એઝ સાઇન ઓફ ધ ચાર્જ ઓફ ધ પર્ટિક્યુલર આયન. એટલે એમાં કરેક્ટ આન્સર શું આવશે? સી આવશે. પછી ફિઝિકલ એડઝોર્પ્શન ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ. આપણને ખબર છે કે જેમ તાપમાન વધે, વોલ્યુમના પર નહીં, કોન્સન્ટ્રેશન પર નહીં, ટેમ્પરેચર પર, કે જેમ તાપમાન વધે બરાબર તો તેમ ફિઝિકલ એડઝોર્પ્શન જે છે તેની માત્રા ઘટે. આપણે કહું કંઈ આ પ્રકારનું જોઈ લો. બરાબર. તો આ પ્રકારનો કહું જોઈ લો એટલે કે ફિઝિકલ એડઝોર્પ્શન ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. થિયોરિટિકલ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 16. સુક્રોઝનું જળ વિભાજન જ્યારે મંદ H2SO4 ની હાજરીમાં કરવામાં આવે તો એમાંથી ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝનું ઇક્વિમોલર કોન્સન્ટ્રેશન મળે. ઇન ધીસ રિએક્શન ડાયલ્યુટ H2SO4 ઇઝ કોલ્ડ એઝ.
આપણને ખ્યાલ છે સુક્રોઝનું જે વ્યુત્ક્રમણ છે, બરાબર, તો તેમાં પ્રક્રિયકો અને ઉદ્દીપક બંનેની ભૌતિક સ્થિતિ એક સરખી છે, માટે એ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. તે પણ થિયોરિટિકલ ક્વેશ્ચન છે, બરાબર. તો આ પોઈન્ટ યાદ રાખવાનું. હવે અહીંયા આપણને ક્વેશ્ચનમાં કોન્ટ્રાવર્સી શું આપેલ છે, અહીંયા ઉદ્દીપનનો આપણને ક્વેશ્ચન નથી કે કયા પ્રકારનું ઉદ્દીપન છે એવો ક્વેશ્ચન નથી, પરંતુ આપણને અહીંયા H2SO4ના સ્વભાવ વિશે પૂછ્યું છે ક્વેશ્ચનમાં કે ઇન ધીસ રિએક્શન ડાયલ્યુટ H2SO4 ઇઝ કોલ્ડ, બરાબર. તો બહુ નાઇસ ક્વેશ્ચન છે. પહેલો જ ઓપ્શન જો તમે જો કે સુક્રોઝનું વ્યુત્ક્રમણ એ હોમોજીનિયસ કેટાલિસિસનું ઉદાહરણ છે, તો તમે પહેલો જ ક્વેશ્ચન જો સર્કલ ડાર્ક કરી નાખશો તો તમારો આન્સર રોંગ પડશે, બિકોઝ અહીંયા ઉદ્દીપન કયા પ્રકારનું છે એવો ક્વેશ્ચન નથી પૂછ્યો, પરંતુ અહીંયા જે ઉદ્દીપક છે તે કયા પ્રકારનો છે, તો તે હોમોજીનિયસ કેટાલિસ્ટનું ઉદાહરણ છે. પછી કેટાલિસ્ટ યુઝ ઇન હાઇડ્રોજનેશન ઓફ ઓઇલ, એટલે તેલના જે હાઇડ્રોજનેશનમાં નીચેનામાંથી કયો વપરાય, તો ડેફિનેટલી એ શું હશે, દેટ્સ અ નિકલ. થિયોરિટિકલ ક્વેશ્ચન. Catalyst used in oxidation of sulfur dioxide to sulfur trioxide, that is vanadium pentoxide. Which require catalyst? આપણને ખબર છે સંપર્ક વિધિનો બીજો તબક્કો કે સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિજનની હાજરીમાં ઉદ્દીપકીય ઓક્સિડેશન થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે, તો એ જે સલ્ફર ટ્રાયોક્સાઇડ જે મળવાની પ્રક્રિયા છે તે ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયા છે, અને એના માટે આપણને કેટાલિસ્ટ જરૂરી છે. આ બધા ક્વેશ્ચન થિયોરિટિકલ છે. Then after question number 20, the stability of lyophilic colloid is due to, બરાબર, the stability of lyophilic colloid is due to charge on the particles, a layer of dispersion medium on their particles, the smaller size of particles and the large size of particle. Definitely C અને D તો નહીં જ આવે, તો A અને B વિશે આપણે વિચારવાનું થાય. તો જે લાયોફિલિક કોલોઇડ્સ જે છે તેની સ્ટેબિલિટી માટે એ અને બી બંને ફેક્ટર રિસ્પોન્સિબલ, બટ આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 145 પર એકદમ સ્ટાર્ટિંગની 2 લાઇનમાં લખેલું જ છે કે જે દ્રવ અનુરાગી સોલ્ટ જે છે તેની સ્થાયીતા માટેના 2 ફેક્ટર જવાબદાર છે. તેમાં પહેલું છે જે કલીલનો વીજભાર, એટલે ચાર્જ ઓન ધ પાર્ટિકલ્સ, અને બીજું ફેક્ટર જે છે તો તે છે સોલ્વેશન. સોલ્વેશન એટલે શું કે જે પાર્ટિકલ છે તેની આજુબાજુ જે ડિસ્પર્ઝન મીડિયમનું લેયર જે જમા થાય તે, એટલે 20મો ક્વેશ્ચન જે છે કોન્ટ્રાવર્સિયલ ક્વેશ્ચન, તેમાં બંને આન્સર આવે વિચ ઇઝ ઓલરેડી ગિવન ઇન અવર ટેક્સ્ટ બુક. પછી ક્વેશ્ચન નંબર 21, મૂવમેન્ટ ઓફ કોલોઇડલ પાર્ટિકલ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ, બરાબર. એટલે જેવો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને કોલોઇડલ પાર્ટિકલનું જો માઇગ્રેશન થાય, સ્થળાંતર થાય, તો ડેફિનેટલી એને શું કહેવામાં આવે, ઇલેક્ટ્રોફોરેસિસ કહેવામાં આવે. શું કહેવામાં આવે, ઇલેક્ટ્રોફોરેસિસ. જો મૂવમેન્ટ ઓફ ડિસ્પર્ઝન મીડિયમ આવે, મૂવમેન્ટ ઓફ ડિસ્પર્ઝન મીડિયમ આવે તો તેને ઇલેક્ટ્રો ઓસ્મોસિસ કહેવાય. તો એને શું કહેવાય, ઇલેક્ટ્રો ઓસ્મોસિસ. મૂવમેન્ટ ઓફ ઇમ્પ્યુરિટી આવે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઇલેક્ટ્રોફિલ્ડ, તો શું આવે, ડાયાલિસિસ આવે, બરાબર. તો આ બધા પોઈન્ટ છે યાદ રાખવાના. અહીંયા ઇલેક્ટ્રોફોરેસિસ એટલે મૂવમેન્ટ ઓફ કોલોઇડલ પાર્ટિકલ્સ ટુવર્ડ્સ ધ નેગેટિવ પોલ, એટલે કલીલ કણો પોતાના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવો તરફ સ્થળાંતર કરે તેને ઇલેક્ટ્રોફોરેસિસ વિદ્યુત કણ સંચાલન કહેવાય. ઇલેક્ટ્રો ઓસ્મોસિસમાં મૂવમેન્ટ ઓફ ડિસ્પર્ઝન મીડિયમ આવે, બરાબર. તો એ પોઈન્ટ ધ્યાન રાખજો. પછી સાઇઝ ઓફ કોલોઇડલ પાર્ટિકલ્સ વરાઇઝ ફ્રોમ, આપણને ખબર છે કે જે કલીલમય કણો જે છે તો 1 નેનોમીટરથી 1000 નેનોમીટર સુધીનો ચાર્જ ધરાવે છે. 1 નેનોમીટરથી 1000 નેનોમીટર. હવે 1 નેનોમીટર તો ધેટ ઇઝ 10⁻⁹ મીટર થાય, અને ધીસ ઇઝ 10⁻³ ઇન્ટુ 10⁻⁹, એટલે 10⁻⁹ મીટરથી આપણે જોઈએ તો 10⁻⁻6 મીટર. તો આ કલીલ કણોની સાઇઝ હોઈ શકે. ક્યાં તમારે પરફેક્ટલી તો આ જ યાદ રાખવાનું, બિકોઝ એ લોકો એંગસ્ટ્રોમમાં બી પૂછે, મીટરમાં બી પૂછે, ત્યાર પછી નેનોમીટરમાં બી પૂછે. તમારે 1 નેનોમીટર ટુ 1000 નેનોમીટર યાદ રાખવાનું.
એટલે 10 એંગસ્ટ્રોંગ ટુ 10,000 એંગસ્ટ્રોંગ આપણે મટીરિયલમાં બી કરેક્શન કરવાનું મેં તમને કીધું છે. તો અહીંયા જે છે તો 10⁻⁹ મીટર ટુ 10⁻⁻6 મીટર તેવું ઓપ્શન શોધવાનું. તેવું ઓપ્શન આપણને પહેલું જ દેખાય. તો તમે એમ કહ્યું કે સર અહીંયા તો -7 છે, સો વોટ, અહીંયા તો 10⁻⁻6 છે, તો 10⁻⁻7 તો અંદર છે. એક રીતે જોઈએ તો કોઈ ઓપ્શન મેચ નહીં થાય ને એક રીતે જોઈએ તો ઓપ્શન એ વધારે સુટેબલ છે ઇન કમ્પેરિઝન ટુ અધર ઓપ્શન. તેમાં એ આન્સર આવશે. ધેન આફ્ટર ક્વેશ્ચન નંબર 23, which of the following molecule is most suitable to disperse benzene in water? બરાબર, નીચેનામાંથી કયો અણુ એ મોસ્ટ સુટેબલ ટુ ડિસ્પર્સ બેન્ઝીન ઇન વોટર? તો આ પણ 2007નો કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન હતો, પરંતુ બેન્ઝીનને પાણીમાં નાખવાનું છે. તો બેન્ઝીન એ નોન પોલર છે અને પાણી એ પોલર છે. તો નોન પોલરને પોલરમાં નાખવા માટે ખાસ તો આપણે સર્ફેક્ટન્ટનો આપણે ઉપયોગ કરીએ. એ, બી, સી અને ડીમાંથી ઓપ્શન એ જે છે તો તે સર્ફેક્ટન્ટનું ઉદાહરણ કન્સિડર કરી શકાય. માટે આમાં કરેક્ટ આન્સર શું આવશે? એ આવશે. Then after question number 24, on adding a few drops of dilute HCl or FeCl3 to freshly prepared ferric hydroxide એટલે ફેરિક હાઇડ્રોક્સાઇડના તાજા બનાવેલ દ્રાવણમાં HCl or FeCl3 નાખવામાં આવે તો રેડ કલર કોલોઇડલ સોલ્યુશન ઇઝ ઓબ્ટેન, એટલે લાલ કલરનું કલિલમય દ્રાવણ ઓબ્ટેન થાય. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ પેપ્ટીકરણ પ્રોસેસ. થિયોરિટિકલ ક્વેશ્ચન છે. બ્રેડિંગ આર્ક મેથડ. હવે બ્રેડિંગ આર્ક મેથડમાં જ્યારે જે ધાતુના કલિલ બનાવવાના હોય તે ધાતુના આપણે વિદ્યુત ધ્રુવો લઈએ અને જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો બે વિદ્યુત ધ્રુવો વચ્ચે ઇલેક્ટ્રિક આર્ક ક્રિએટ થાય અને એમાંથી અમુક ઇલેક્ટ્રોન છૂટા પડે જે ધાતુની સપાટી પર જમા થાય. એટલે જે ધાતુના કલિલ બને છે તેની સપાટી પર જમા થાય, જે ધાતુને ઋણ વીજભારિત બનાવે. એટલે બ્રેડિંગ આર્ક પદ્ધતિથી આપણે પ્લેટિનમ, ગોલ્ડ અને સિલ્વર જેવા ઋણ સોલ મેળવી શકીએ, પરંતુ Fe જે ધન સોલનું ઉદાહરણ છે તે મેળવી શકાતા નથી. આ જ્યારે ક્વેશ્ચન લર્ન કરેલો, ટોપિક જ્યારે લર્ન કરતા હતા ત્યારે મેં તમને શીખવેલું છે. એટલે આમાં કરેક્ટ આન્સર Fe. Fe એ શાનું ઉદાહરણ છે? ધન સોલનું ઉદાહરણ છે. અને બ્રેડિંગ આર્ક પ્રોસેસથી આપણે સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવા ઋણ સોલ મેળવી શકીએ છીએ. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવે? Fe. Question number 26, which one of the following is not a surfactant? નીચેનામાંથી કયું સર્ફેક્ટન્ટ નથી? બરાબર, તો ધીસ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ CTEP. આ સર્ફેક્ટન્ટનું ઉદાહરણ છે. તો આ સર્ફેક્ટન્ટનું ઉદાહરણ છે. પછી ધીસ ઇઝ અમાઇન કમ્પાઉન્ડ. તો આ સર્ફેક્ટન્ટનું ઉદાહરણ નથી, માટે કરેક્ટ ઓપ્શન બી આવશે. પછી CH3, CH216, CH2O, SO2 - Na, તો આ પણ ડિટર્જન્ટનું ઉદાહરણ છે. અને CHO, CH14, CH2COO - Na આ ડિટર્જન્ટનું ઉદાહરણ નથી. એટલે આ જે ક્વેશ્ચન નંબર 26 છે તો તેમાં બી અને ડી બંને ઓપ્શન આવશે. પરંતુ વધારે કરેક્ટ આન્સર શું હશે? મોર એપ્રોપ્રિએટ. વધારે ઓપ્શન સાચો કયો થાય? બી થાય, ડી નહીં. એટલે એઝ પર અવર પોઈન્ટ ઓફ વ્યૂ એ અને સી તે તો ડિટર્જન્ટ છે, એટલે એ બે ઓપ્શન તો નીકળી ગયા. બરાબર, હવે આપણે બી અને ડી વિચારવાનું. તો બી અને ડી વિચારીએ તો તેમાંથી બંને જ ડિટર્જન્ટના ઉદાહરણ નથી, પરંતુ એ બંનેમાં પણ વધારે સાચો આન્સર કયો છે? તો ધેટ ઇઝ બી, બીકોઝ એ તો અમાઇન કમ્પાઉન્ડ છે જે ડિટર્જન્ટનું ઉદાહરણ નથી. એટલે as per our point of view answer should be B and D, but more appropriate answer will be totally B answer. પછી arsenic sulfide salt has a negative charge, capacity to precipitate it. હવે ઋણ જે છે તેને તેનું સ્કંદન કોએગ્યુલેશન ધન આયન વડે થાય. તો આમાંથી આપણને Al+3 મળે, પછી આમાંથી આપણને Na+ મળે, આમાંથી આપણને Ca+2 મળે અને આમાંથી K+ મળે. તો ડેફિનેટલી આ જે ચાર આયનો છે તેમાંથી વધારે કોએગ્યુલેશન પાવર તો Al+3 નો, એટલે એમાં આન્સર એ આવશે. Then after the coagulation of 200 ml of positive colloid
took place when 0.73 gram HCl was added to it without changing the volume much. The fluctuation value of HCl for colloidal is. તો આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે સ્કંદન મૂલ્ય માટે પહેલાં આપણે ફિગર ડ્રો કરવી પડે. આપણી પાસે 200 ml ધન સોલ છે અને તેમાં આપણે 0.73 ગ્રામ HCl ઉમેરીને સ્કંદન કરીએ, કોએગ્યુલેશન કરીએ. તો ફર્સ્ટ એને આપણે જે સ્કંદન મૂલ્ય છે તેના સાથે કમ્પેર કરવાનું કે 1 લિટર એટલે કે 1000 ml સોલનું સ્કંદન કરવા માટે જરૂરી વિદ્યુત વિભાજ્યનો મિલીમોલ જથ્થો. કયો જથ્થો? મિલીમોલ જથ્થો. તો તેને તે વિદ્યુત વિભાજ્યનું શું કહેવાય? સ્કંદન મૂલ્ય કહેવાય. વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય કહેવાય. હા, 1 લિટર એટલે કે 1000 ml કલિલમય દ્રાવણનું સ્કંદન કરવા માટે જે અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તેનો મિલીમોલ જથ્થો જે જરૂરી બને તેને તે વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય કહેવાય. અહીંયા આપણને 1000ની જગ્યાએ 200 ml આપેલું છે અને મિલીમોલ જથ્થાની જગ્યાએ અહીંયા ગ્રામમાં આપેલ છે. એટલે પહેલું સ્ટેપ જે છે તો તે આપણું શું છે કે આ જે ગ્રામ આપણને આપેલું છે તે ગ્રામને શેમાં કન્વર્ટ કરવાનું? મોલમાં કન્વર્ટ કરવાનું. તો પહેલાં મોલ કેવી રીતે મળે? તો મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ. હવે વજન અહીંયા આપણને કેટલું આપેલ છે? 0.73 અને HCl જે છે તો તેનું આણ્વીય દળ કેટલું છે? તો ધેટ ઇઝ 36.5. હવે 0.73 ડિવાઇડેડ બાય 36.5 કરીએ તો આપણને 0.02 મોલ મળે. પરંતુ આપણને જથ્થો શેમાં જોઈએ? મિલીમોલમાં જોઈએ. તો મિલીમોલ જથ્થો કેવી રીતે ફાઇન્ડ થાય? તો મિલીમોલ જો ફાઇન્ડ કરવું હોય તો મોલને કેટલા વડે ગુણવું પડે? 1000 વડે એટલે 10³ વડે. મોલ અહીંયા 0.02 મળે એને 10³ વડે મલ્ટીપ્લાય કરવાનું એટલે 2 × 10⁻² × 10³ તો ધેટ ઇઝ 20 મિલીમોલ જથ્થો મળે આપણને. કોનો? HClનો, જે વિદ્યુત વિભાજ્ય છે તેનો. હવે બીજું સ્ટેપ આપણે શું કરવાનું થાય કે 200 ml ધન સોલનું સ્કંદન, આપણે ઓલરેડી ન્યુમેરિકલ સ્કંદન મૂલ્ય જ્યારે જોયેલું ત્યારે સોલ્વ કરેલું હતું પણ પાછું કરાવું. 200 ml ધન સોલનું સ્કંદન એ 20 મિલીમોલ HCl વડે થાય છે. તો 1000 ml ધન સોલનું સ્કંદન માટે HClનો કેટલો મિલીમોલ જથ્થો જરૂરી બને? તો 1000 × 20 ડિવાઇડેડ બાય 200 તો 0 0 20 20 તો એ 100 મિલીમોલ HCl વડે થાય. માટે જે HCl છે નું સ્કંદન મૂલ્ય એ કેટલું થાય? 100 થાય. માટે અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? 100 આવશે. પછી which of the following statement is incorrect? કે on prolonged dialysis colloid become stable. On prolonged dialysis colloid become stable. આપણે જ્યારે સ્કંદન જોયેલું કે જળ વિરાગે સોલનું સ્કંદન પેજ નંબર 144 આપણી ટેક્સ્ટબુકમાં આપેલું હતું કે પ્રોલોંગ ડાયાલિસિસ કરવામાં આવે, એકલું ડાયાલિસિસ કરવામાં આવે તો વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ જે પાર્ચમેન્ટ પેપરની જે આપણે કોથળી બનાવેલી તેમાંથી નીકળી જાય એટલે અંદર વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ અલ્પ માત્રામાં રહે તો એ કલિલને સ્થાયી બનાવે. પણ પ્રોલોંગ ડાયાલિસિસ તો કલિલનું સ્કંદન કરશે અને કલિલને કેવું બનાવશે? અનસ્ટેબલ બનાવશે. માટે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ? ઇનકરેક્ટ એટલે શું છે? ફોલ્સ છે, ખોટું છે. તો પહેલું સ્ટેટમેન્ટ જ શું છે? ફોલ્સ છે. પહેલું સ્ટેટમેન્ટ જ ફોલ્સ છે. હા, એટલે આ આપણો આન્સર છે. પણ એ એક જ જોઈને તરત જમ્પ નહીં કરવાનું, બીજું પણ જોવાનું
કે AgNO3 ઇન એક્સેસ KI ફોર્મ અ નેગેટિવ સોલ્ટ. એટલે આપણે જ્યારે સિલ્વર નાઇટ્રેટને વધુ પડતા KIમાં નાખીએ તો સિલ્વર અને આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થઈને AgIના અવક્ષેપ બને અને તેના સરાઉન્ડિંગમાં અહીંયાથી I માઇનસ એક્સેસ બને તો એ નેગેટિવ સોલ્ટ આપે. તો એ ટ્રુ સ્ટેટમેન્ટ છે. AgNO3 ઇન એક્સેસ KI ફોર્મ પોઝિટિવ કોલોઇડ્સ. હવે જો ઉપર નેગેટિવ કોલોઇડ્સ બનતું હોય ને તો નીચે પોઝિટિવ કોલોઇડ્સ એ ફોલ્સ બને, બિકોઝ જ્યારે AgNO3 ને એક્સેસ KIમાં નાખવામાં આવે તો નેગેટિવ કોલોઇડ્સ બને, એટલે આ ફોલ્સ થાય. તો જો આ ક્વેશ્ચન બી એવો છે કે જેમાં આપણા બે આન્સર સાચા છે. પછી મેડિસિન વર્ક બેસ્ટ ઇન કોલોઇડલ ફોર્મ બીકોઝ ઓફ ગ્રેટર સરફેસ એરિયા. યસ, કારણ કે કોલોઇડલ સોલ્યુશનમાં જે કોન્ટેક્ટ સરફેસ એરિયા જે છે તો વધી જાય, એટલે આપણી બોડીમાં જે એબ્ઝોર્પ્શન જે રેટ છે તે વધી જાય તો એનું અફેક્ટ વધી જશે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. તો અહીંયા A અને C બંને ઇનકરેક્ટ છે, માટે બંને જ આન્સર શક્ય છે. એસર્શન એન્ડ રિઝનિંગના ક્વેશ્ચન. એસર્શન એન્ડ રિઝનિંગના ક્વેશ્ચનમાં બ્રેઇન સ્ટ્રોમિંગ ક્વેશ્ચન હોય, એ આપણે ખાસ ધ્યાનથી શીખવાના થાય. તેમાં પહેલું ઓપ્શન જે છે તો તેમાં બંને વિધાન સાચા છે અને રીઝન જે છે તે વિધાનનું સાચું જસ્ટિફિકેશન છે. બીજું ઓપ્શન જે છે, બરાબર, બંને સાચા છે પરંતુ રીઝન એ સાચું એક્સપ્લેનેશન નથી કરતું. પછી ઓપ્શન સી છે તેમાં એસર્શન સાચું છે અને રીઝન ફોલ્સ છે, અને ઓપ્શન ડી જે છે તેમાં એસર્શન ફોલ્સ છે અને રીઝન સાચું છે. તો આગળ વધીએ કે પહેલો ક્વેશ્ચન જે આપણે ટિન્ડલ અસરમાં જોયેલું હતું કે આકાશનો ભૂરો રંગ, ધ સ્કાય અપર બ્લુ કલર, તો ધેટ ઇઝ ટ્રુ. કોલોઇડ પાર્ટિકલ ઓફ ડસ્ટ સ્કેટર ધ બ્લુ લાઇટ, તે પણ સાચું, અને એને કારણે આકાશનો ભૂરો રંગ થાય. તો આ રીઝન જે આનું એ કરેક્ટ જસ્ટિફિકેશન છે. તેમાં કરેક્ટ આન્સર શું આવે? એ આવે. કોના આધારે સમજાવી શકાય? ટિન્ડલ અસરના આધારે સમજાવી શકાય. જ્યારે પર્ટિક્યુલર ટોપિક મેં સમજાવેલો ત્યારે મેં તમને બહુ ડિટેલમાં કીધેલું હતું અને વારંવાર કીધેલું કે ધીઝ આર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. The micelle formed by the sodium stearate in the water has COO- group at the surface. બરાબર? તો હા, આપણને ખબર છે કે જ્યારે મિસેલ બને છે, બરાબર, મિસેલ બને છે ત્યારે પોલર હેડ સરફેસ પર આ રીતે હોય. આ મિસેલ તેમાં પોલર હેડ સરફેસ પર અને નોન પોલર ટેલ એ મિડલમાં કોન્સન્ટ્રેટ થયેલું હોય. તો આ વિધાન સાચું. સરફેસ ટેન્શન ઓફ વોટર ઇઝ રિડ્યુસ બાય ધ એડિશન ઓફ સ્ટીઅરેટ, એ બી સાચું કે જ્યારે આપણે સરફેસ એક્ટિવ એજન્ટ એટલે કે ડિટર્જન્ટ અને સાબુ જેવા સરફેસ એક્ટિવ એજન્ટને જ્યારે પાણીમાં નાખીએ ત્યારે પાણીનું સરફેસ ટેન્શન ઘટે છે, એ વિધાન સાચું. પરંતુ આ જે વિધાન જે છે તે આનું એક્સપ્લેનેશન નથી કે આનું એક્સપ્લેનેશન શા માટે COO- એ બહારની બાજુએ છે, બિકોઝ એ પાણીમાં છે. તો આ પોલર હેડ એ પાણી પ્રત્યે અટ્રેક્શન ધરાવે અને આ નોન પોલર હેડ એ અંદર ઓઇલ ડ્રોપલેટમાં અંદર જાય. માટે આ જે છે તે આનું કરેક્ટ એક્સપ્લેનેશન નથી. ગેટિંગ હું શું કહેવા માંગુ છું તે મિસેલ બને ત્યારે પોલર હેડ બહારની સાઈડ હોય અને નોન પોલર ટેલ એ અંદરની સાઈડ હોય છે. તો એ વિધાન સાચું. જ્યારે આપણે સાબુ અને ડિટર્જન્ટને પાણીમાં નાખીએ ત્યારે પાણીનું પૃષ્ઠતાણ એટલે સરફેસ ટેન્શન ઘટે, એ પણ સાચું. પરંતુ ધીસ ઇઝ નોટ ધ કરેક્ટ એક્સપ્લેનેશન ઓફ ધ ધીસ સ્ટેટમેન્ટ. માટે આમાં આન્સર શું આવશે? બી આવશે. પછી સેમ ક્વેશ્ચન રિપીટેડ ઇન 2 એક્ઝામ 2010 એન્ડ 2016. એક્વિયસ ગોલ્ડ કોલોઇડલ સોલ્યુશન ઇઝ રેડ ઇન કલર. આપણી ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે. મેં તમને કીધેલું હતું કે એ પણ ટિન્ડલ અસરવાળો જે પોઈન્ટ છે તેમાં જ આપેલું હતું કે પેજ નંબર 142 પર ફર્સ્ટ પેરેગ્રાફ. ટેક્સ્ટ બુકની એક લાઇન તમારી નીટની એક્ઝામનો ફંડામેન્ટલ ક્વેશ્ચન હોય એટલે હું તમને 1000 વખત કહું છું, ટેક્સ્ટ બુકની એક લાઇનને પરફેક્ટ ડાયજેસ્ટ કરો, વારંવાર યાદ રાખો, વાંચો, ગોખો, મેમરાઇઝ કરો, રિમેમ્બર કરો, રિકોલ કરો, રિવિઝન કરો. હું જે વસ્તુ કહું છું તે તમારે કમ્પલસરી ફોલો કરવાની રહેશે, બિકોઝ નીટની એક્ઝામમાં કેમેસ્ટ્રીમાં આ વર્ષે 44 ક્વેશ્ચન ટેક્સ્ટ બુકના જ ડાયરેક્ટ હતા. 44 ક્વેશ્ચન, સેમ ફોર બાયોલોજી, સેમ ફોર ફિઝિક્સ. તો જસ્ટ રન યોર માઇન્ડ અને જે કહેવામાં આવે તેને ફોલો કરો. તો
એક્વિયસ ગોલ્ડ એટલે ગોલ્ડનું જલીય કલિલમય દ્રાવણ એ રેડ કલરનું હોય, તો એ વિધાન સાચું, ટેક્સ્ટ બુકની ડાયરેક્ટ લાઈન. અને રેડ કલર અરાઇઝ ડ્યુ ટુ સ્કેટરિંગ ઓફ લાઇટ ઓફ બાય કોલોઇડલ પાર્ટિકલ, એ બી સાચું, અને એને કારણે જ આ ગોલ્ડ કલર જે છે તો રેડ કલરનું, તો એમાં એ આ ક્વેશ્ચન નહીં કરવાનો બીકોઝ સેમ ક્વેશ્ચન છે. ધેન આફ્ટર ક્વેશ્ચન નંબર 34 કે FeOH thrice and arsenic sulfide colloidal sol on mixing precipitate. યસ, એ જે મ્યુચ્યુઅલ પ્રેસિપિટેશન પારસ્પરિક સ્કંદનનું ઉદાહરણ છે, તો એ વિધાન સાચું છે. FeOH thrice and arsenic sulfide combine and form a new composition precipitate, એ વિધાન ખોટું છે. એ વિધાન કેવું છે? ખોટું છે. એમના વચ્ચે પ્રક્રિયા થઈને નવું કમ્પોઝિશન ધરાવતો પ્રેસિપિટેટ નથી બનતું, પરંતુ આ અનુસ્કંદન કરે અને આ અનુસ્કંદન કરે. બરાબર? દે વોન્ટ રિએક્ટ, બટ એ લોકો એકબીજાનું શું કરે છે? સ્કંદન કરે છે. માટે આમાં જે આવશે તો આમાં કરેક્ટ ઓપ્શન સી આવશે. ધ સરફેસ ટેન્શન ઓફ વોટર ઇઝ મોર ધેન અધર લિક્વિડ. પાણીનું પૃષ્ઠતાણ એ બીજા ઘણા બધા પ્રવાહી કરતાં વધારે હોય, એ આપણે 11th સ્ટેટ્સ ઓફ મેટરમાં ચેપ્ટરમાં શીખેલા, તો એ વિધાન સાચું. વોટર મોલેક્યુલ હેવ અ સ્ટ્રોંગ ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ એઝ એટ્રેક્ટિવ ફોર્સિસ. યસ, તો એને કારણે જ જે પૃષ્ઠ છે સપાટી પર છે તેના પર ટેન્શન ક્રિએટ થાય. બરાબર? ને એને કારણે જ પાણીનું સરફેસ ટેન્શન એ કેવું થાય? સાચું થાય. માટે અહીંયા એ નહીં, અહીંયા આ પણ ટ્રુ છે, આ પણ ટ્રુ છે, અને જે રીઝન છે તો એસેશનનું કરેક્ટ એક્સપ્લેનેશન છે. કેટલિંગ સૌથી વધારે સરફેસ ટેન્શન બીજા પ્રવાહી કરતાં કોનું વધારે? એ પાણીનું વધારે છે. 11th સ્ટેટ્સ ઓફ મેટરનો ક્વેશ્ચન. અને તેનું રીઝન શું છે? કે પાણીમાં અણુ વચ્ચે પ્રબળ આંતરઆણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે, જેને કારણે પાણીના અણુઓ એકબીજા સાથે મજબૂત આકર્ષણ બળથી જોડાયેલા હોય, અને એને કારણે જે પાણીની જે સપાટી છે તેના પર ટેન્શન ક્રિએટ થાય, તણાવ ક્રિએટ થાય, ને એને કારણે પાણીનું પૃષ્ઠતાણ સરફેસ ટેન્શન વધારે જોવા મળે. તો રીઝન એ એસર્શનનું કરેક્ટ એક્સપ્લેનેશન છે, માટે એમાં કરેક્ટ આન્સર એ આવશે. હવે નીટ 2019માં જે AgNO3 અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિક્સ કરતા ધન સોલ મળશે કે ઋણ સોલ મળશે તેના રિલેટેડ એક ક્વેશ્ચન હતો. બરાબર? તો તે ઓલરેડી મેં તમને લેક્ચરમાં સોલ્વ કરાવી નાખેલો છે, એટલે અહીંયા હું એ ક્વેશ્ચન સોલ્વ નથી કરાવતો. આ વર્ષે નીટ 2020માં કયો ક્વેશ્ચન પૂછેલો હતો? જો ટેક્સ્ટ બુકની એક લાઈનનો એ લોકો કેટલો સ્માર્ટલી ઉપયોગ કરે છે કે કલિલ દ્રાવણના કયા ગુણધર્મને શોધવા માટે ઝીટા પોટેન્શિયલની માપણી ઉપયોગી છે. આપણને ખબર છે કે ઝીટા પોટેન્શિયલ એ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી છે, અને જેની સાથે કલિલની સ્થાયીતા ડાયરેક્ટલી કોરિલેટેડ છે, કે જેટલો ઝીટા પોટેન્શિયલ વધારે હશે તેટલી કલિલ દ્રાવણની સ્થાયીતા વધારે છે. આપણને ખબર છે કે સ્ટેબિલિટી ઓફ કોલોઇડ્સ ઇટ્સ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઝીટા પોટેન્શિયલ. એટલે જો ઝીટા પોટેન્શિયલ વધારે હશે તો એ કલિલ દ્રાવણની સ્થાયીતા વધારે હશે. આમ ઝીટા પોટેન્શિયલ દ્વારા આપણે જે કલિલ કણો જે છે તેની સ્થિરતા એટલે કે સ્થાયીતા એટલે કે સ્ટેબિલિટી નક્કી કરીએ. તો આમાં કરેક્ટ ઓપ્શન શું આવશે? કલિલ કણોની સ્થાયીતા. ડાયરેક્ટ ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન. જો તમે ટેક્સ્ટ બુકને પરફેક્ટ વાંચશો, પરફેક્ટલી એક લીટીને ધ્યાનથી સમજશો, વારંવાર મનન કરશો, રિકોલ કરશો, રિવાઇઝ કરશો, તો નીટ એક્ઝામ વિલ બી ટોટલી ઇન યોર ફેવર. તમને 650ની નજીક પહોંચતા કોઈ પણ રોકી શકે નહીં. આ મારા સ્ટેટમેન્ટને તમારા માઇન્ડમાં ફિટ કરજો. જો ફિટ કરશો તો ડેફિનેટલી નીટ 2021માં યુ મસ્ટ હેવિંગ અ સ્કોર બિયોન્ડ 650. તો એ પોઈન્ટ તમારે કમ્પલસરી યાદ રાખવાનો છે. ટેક્સ્ટ બુકને ખાસ ઇમ્પોર્ટન્ટ આપજો. હજુ પણ કહું છું, બીજી બધી જગ્યાએ ફાફા મારવા કરતાં ટેક્સ્ટ બુકને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એને ટોટલી ફોકસ સાથે પ્રિપેર કરો. સાથે સાથે જે બી પર્ટિક્યુલર સર ટીચર જે એક્સ્ટ્રા કન્ટેન્ટ કરાવે છે તેને પરફેક્ટલી પ્રિપેર કરો. તો દેટ ઇઝ મોર દેન સફિશિયન્ટ ફોર યોર નીટ એક્ઝામ. આની સાથે નીટ અને આપણા જે AIPMT જે છે તેના ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણી પાસે અક્ષરાનંદ પબ્લિકેશનની બુક છે, રેફરન્સ બુક. તેમાંથી ગુડસેટના, ત્યાર પછી JEE ઓનલાઈનના ક્વેશ્ચન, પછી AIEEEના ક્વેશ્ચન,
અને બીજા પીએમટીના કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન બાકી રહી જતા હોય તો તેના રિલેટેડ ડિસ્કશન કરશું અને એની સાથે આપણે ચેપ્ટર ઓવર કરશું.